હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલની અંદર. મિત્રો, આજે આપણે એક નવા જ રંગ અને રૂપમાં ફરીથી તમારી સમક્ષ એક ઉપાય લઈને આવ્યા છીએ. આજે આપણે 4 સામગ્રીનો ઉપયોગ કરીને એક એવી વસ્તુ બનાવવાના છે જેથી કરીને મારી જેટલી પણ મહિલાઓ છે એને પગમાં વાઢિયા પડતા હોય, શિયાળાને કારણે જો ઊભા ઊભા કામ કરતા હોય, વધારે પડતા પાણીનો ઉપયોગ કરતા હોય, તો જેને પગમાં વાઢિયા પડી ગયા છે એના માટે ખાસ કરીને આજનો આ વિડીયો રજૂ કરીએ છીએ. મિત્રો, તમારે ઘર બેઠા આ સરળ ઉપચાર કરીને તમે તમારા પગના વાઢિયાને આરામથી મટાડી શકો છો. તો 5 મિનિટનો સમય કાઢી અને મિત્રો આ વિડીયો જરૂર જોજો. એમાં માત્ર ને માત્ર 4 જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે જે તમારા ઘરમાં સરળતાથી મળી જશે. મિત્રો, સૌ પ્રથમ સામગ્રી છે સરસવનું તેલ એટલે કે રાઈનું તેલ. ત્યારબાદ આપણે 1 ચમચી લેવાનું છે નારિયેળનું તેલ, 1 ચમચી સરસવનું તેલ, 1 ચમચી નારિયેળનું તેલ. ત્યારબાદ છે એલોવેરા. જો તમે ફ્રેશ એલોવેરા લઈ શકો તો વધારે સારું, ન હોય તો તમે એલોવેરાનું જેલ લઈ શકો છો. અને ત્યારબાદ લેવાની છે મીણબત્તી. આ 4 જ સામગ્રીનો ઉપયોગ કરી અને આપણે એક ક્રીમ બનાવવાના છીએ જેથી કરીને કોઈ પણને વાઢિયાની તકલીફ હોય તો તમે 3 જ દિવસમાં તેને જળ મૂળમાંથી નાબૂદ કરી શકો. હવે મિત્રો, સૌથી પહેલાં આપણે મીણબત્તીને આ રીતે છોલી લેવાની છે, એટલે કે બધો જ મીણ છે એ આપણે કાઢી નાખવાનો છે. તો મિત્રો, આ બધો જ મીણ એટલે કે આખી મીણબત્તી છે એટલે 1 ચમચી મીણ નીકળશે. આ મીણનો આપણે ઉપયોગ કરવાનો છે. આ રીતે આપણે મીણને કાઢી લેવાનું છે. મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ કે વાઢિયા પડવાનું મેઇન કારણ શું હોય છે. તમારા શરીરમાં પાણીની ઉણપ હોય તો જ વાઢિયા પડવાની શક્યતા છે. એટલા માટે ખાસ કરીને પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ. બીજું મિત્રો, તમારા શરીરમાં કેલ્શિયમની કમી થવી. જો તમારા શરીરની અંદર કેલ્શિયમની કમી હશે તો પણ તમને વાઢિયા પડવાની પૂરેપૂરી શક્યતા છે. એટલા માટે શરીરમાં સૌથી પહેલાં કેલ્શિયમ વધારવાની જરૂર છે. હવે કેલ્શિયમ કેમાંથી મળે છે, એનો શું ઉપયોગ થાય છે એ વિડીયો અમે યુટ્યુબમાં પહેલેથી જ અપલોડ કરી લીધેલો છે. જો તમે તે પણ જોઈ શકો છો કે કઈ વસ્તુ ખાવાથી તમારા શરીરમાં કેલ્શિયમ મળી શકે છે. તો મિત્રો, આ રીતે તમે તમારા વાઢિયાને જળમૂળમાંથી ગાયબ કરી શકો છો. આ રીતે બધો જ મીણ છે એ તમારે કાઢી લેવાનો છે. હવે એક પેનમાં આ બધા જ મીણને ભેગો કરી દેવાનો છે અને ત્યારબાદ આપણે એલોવેરા લેશું. એલોવેરાને બરોબર ધોઈ નાખવાનું છે. કોઈ પણ જાતની ગંદકી એમાં ચોટેલી ન હોવી જોઈએ. આ રીતે એલોવેરાની છાલને કાઢી નાખવાનું છે. માત્ર આપણે એના પલ્પનો જ ઉપયોગ કરીશું. એટલા માટે ચાકુની મદદથી વ્યવસ્થિત આ રીતે તમે એલોવેરાનું પલ્પ કાઢી શકો છો. જો એલોવેરા ફ્રેશ ન મળે તો મિત્રો તમે એલોવેરાના જેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે એલોવેરાનું પલ્પ નીકળી જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસને જોવાની છે. આ રીતે બધું જ એલોવેરા છે આનું જેલ એને આપણે યુઝ કરવાનું છે. હવે આ મીણ જે હતું એની અંદર આ એલોવેરાના પલ્પને આપણે ઉમેરી દેવાનું છે. ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો, આ રીતે એલોવેરાનું પલ્પ તમે લઈ શકો છો. હવે મિત્રો, આપણે જે સામગ્રી લીધી છે એમાં 1 ચમચી સરસવનું તેલ એડ કરી દેવાનું છે. આ રીતે તમે સરસવનું તેલ એડ કરો. ત્યારબાદ બીજી સામગ્રી જે આપણી હતી તે છે નારિયેળનું તેલ, એટલે આપણે જેને કોપરેલનું તેલ કહીએ છીએ. એ 1 ચમચી કોપરેલનું તેલ તમે આની અંદર એડ કરી શકો છો. આ ત્રણેય સામગ્રી સૌથી પહેલાં એક પેનની અંદર મિક્સ કરી દેવાની છે. આ બધી જ સામગ્રી મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસ ઓન કરી દો અને આ સામગ્રીને હળવા ધીમા તાપે ગરમ કરવાનું છે. મિત્રો, એવી રીતે ગરમ કરવાનું છે કે બધું જ મીણ પીગળી જાય અને એલોવેરા પણ એની સાથે મિક્સ થઈ જાય. આ રીતે તમારે ધીમા આંચ ઉપર આ બધી જ સામગ્રીને મિક્સ કરતું રહેવાનું છે. તો મિત્રો, જ્યાં સુધી એમાં બબલ્સ ન આવવા માંડે, એક રસ ન થઈ જાય ત્યાં સુધી તમારે ધીમા તાપે આ સામગ્રીને એકદમ
વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને આ રીતે તેને ગરમ કરવાનું છે. તમે ધીમે ધીમે આને ગરમ કરશો એટલે એક સરસ મજાનું તેલ તૈયાર થઈ જશે. આ રીતે વચ્ચે વચ્ચે તમારે તેને ચલાવતા રહેવાનું છે જેથી કરીને ચોંટે નહીં અને બધું જ એક સરખું મિક્સ થઈ જાય એ રીતે તમારે બનાવવાનું છે. હવે ગરમ કરશો એટલે આ રીતના બબલ્સ થવા લાગશે. તો તમે જોઈ શકો છો કે કઈ રીતની આપણે આ તેલ બનાવીએ છીએ. મિત્રો, બધી જ સામગ્રીઓ એક થઈ જશે એટલે આ રીતે પરપોટા થવા માંડશે, બબલ્સ થવા માંડશે અને પછી ગેસને આપણે બંધ કરી દઈશું અને ઠંડુ પડવા રાખશું એટલે આ રીતનું એક તેલ બનશે. મિત્રો, આ તેલને તમે તમારા વાઢિયામાં લગાવી શકો છો, હાથમાં ચીરા પડી ગયા હોય તો એમાં પણ તમે ઉપયોગ લઈ શકો છો, તમારા હોઠ ફાટી ગયા હોય તો એમાં પણ તમે આને ઉપયોગમાં લઈ શકો છો. મિત્રો, થોડીક વાર માટે એને ઠરવા દેવાનું છે અને પછી આ રીતની કોઈ તમારી પાસે ડબ્બી હોય તો એમાં તમારે આ તેલને મિક્સ કરી દેવાનું છે. આ તેલ મિક્સ થઈ ગયા બાદ થોડીક વાર એને ઠંડુ પડવા દેશો એટલે એક મલમ તૈયાર થઈ જશે. મિત્રો, તમે જોઈ શકો છો આ રીતનો મલમ તૈયાર થઈ ગયો છે. આ તમે પગના વાઢિયામાં, હાથ ફાટી ગયા હોય તો ત્યાં, હોઠ ફાટી ગયા હોય તો ત્યાં પણ લગાવી શકો છો અને 3 જ દિવસની અંદર તમે જોશો તો રિઝલ્ટ તમને જોવા મળશે. તો મિત્રો, આ તો આજનો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. ફરીથી મળીશું આવા એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.